પૈસાની આવક હોય ને ત્યાં સુધી ઘરમાં પ્રેમ ને સંપ ને સારું લાગે, અને પૈસામાં મુશ્કેલી શરૂ થાય ને એટલે ઝઘડા ચાલુ થઈ જાય. એ ભૂલ નહીં કરવાની. હસબન્ડને દુઃખ નહીં આપવાનું, તમે કમાતા નથી ને ખર્ચા કેવી રીતે કાઢશું ને શું કામ, અક્ષરે ભૂલ નહીં કરવાનું. ભાઈ જે છે તે આપણે ઓછી આવક તો હું સંભાળી લઈશ, હું કરકસરથી જીવીશ, એમ કરીને એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. ભાઈઓમાં એ પૈસાની ઓછી થાય એટલે ઝઘડા થઈ જાય કે ના પૈસા ઓછા છે, આપણે ઝઘડવું નથી. ઉલટાનું ક્લેશ કરવાથી લક્ષ્મીજી ઓર દૂર થઈ જશે. એટલે ક્લેશ કકડાટ કરવો નથી, મતભેદ પડવા દેવા નથી, સંપ તૂટવા દેવો નથી. આ બધાએ કાળજી રાખવા. બધાને કંઈ કાયમ સરખી પરિસ્થિતિ લક્ષ્મીની રેલેમછેલ કાયમ હોય નહીં. એ સારા ટાઈમે હોય અને ટાઈમ બગડે ખરો. બગડે ત્યારે બધાએ સમજી લેવાનું કે અત્યારે રાત પડી છે એટલે હવે આ સાચવીને રહો, દાડો આવશે ત્યારે સારી રીતે આપણે ખર્ચા બરચા વાપરીશું. અત્યારે મુશ્કેલી છે તો સંકોચાઈને રહો. આ બધાએ સમજી રાખવા જેવું છે. ચડતી પડતી આવે, પડતીમાં એકબીજાને દુઃખ આપવા નથી, એકબીજા સાથે ક્લેશ ઝઘડા કરવા નથી, વાંચવી લેવા છે, એકબીજાને સંભાળી લો.